નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાકા ડિસ્ટન્સ લર્નિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપને ખાસ સૂચન છે, અહીંયા જે નોટ કરવામાં આવે તે તમારે નોટબુકની અંદર કરવાની રહેશે, જેથી કરીને તેનું પુનરાવર્તન અને દ્રઢીકરણ કરી શકો. ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી, સ્વાધ્યાય 5.2 એક્ઝામ્પલ નંબર 15. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને ડોટ 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 અને 3, 10, 17 ડોટ 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 ના n માં પદ સમાન થાય? એટલે કે તમને અહીં બે સમાંતર શ્રેણી આપેલી છે. એ બંને સમાંતર શ્રેણીના આગળના પદો તમે વધારો તો કયા નંબરનું પદ સમાન થશે? n ના કયા મૂલ્ય માટે? એટલે n બરાબર શું કહેવાય? સમાંતર શ્રેણીનો ક્રમ કહેવામાં આવે. તો એ કયા નંબરનું પદ જે છે એ આ બંને સમાંતર શ્રેણીનું સમાન થશે એ શોધવાનું છે. 10મા નંબરનું પદ, 11મા નંબરનું પદ, 12મા નંબરનું પદ કે 13મા નંબરનું પદ, કયા નંબરનું પદ સમાન થાય એ આપણે શોધવાનું છે. તો એ કેવી રીતે શોધી શકાય? તો અહીંયા તમને બે સમાંતર શ્રેણી આપેલી છે. એમાં પ્રથમ સમાંતર શ્રેણી માટે આપણે લખીએ કે પ્રથમ સમાંતર શ્રેણી કઈ આપેલી છે? 63, 65, 67 ડોટ ડોટ ડોટ. આ સમાંતર શ્રેણી માટે a બરાબર કેટલા મળશે? 63. ચલો d બરાબર કેટલા મળશે? તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો તો d બરાબર શું મળે? 2 મળે. હવે a અને b આ પ્રથમ સમાંતર શ્રેણી માટે મળ્યા છે. તો a સમાંતર શ્રેણીનું n નું પદ કયું અને બીજી સમાંતર શ્રેણીનું n નું પદ કયું એ પહેલા શોધવું પડશે. તો પ્રથમ સમાંતર શ્રેણી માટે n નું પદ શું થાય? n માં પદનું સૂત્ર શું છે સમાંતર શ્રેણીનું? તો an બરાબર a n - 1 * d. આની અંદર કિંમતો મૂકો. n નું પદ તો ચલો આપણે a નું તો એ જ રાખીએ, n નું પદ એ n. a ની કિંમત આપેલી છે 63 વત્તા n તો આપણે શોધવાનો છે કે n ના કયા મૂલ્ય માટે, એટલે n શોધવાનો છે. d તફાવત કેટલો મળ્યો? 2. હવે આ જે મળ્યું એ આપણે સમીકરણ એ જ રીતે રાખીશું. આ સમીકરણની જરૂર પડશે. જે પ્રથમ સમાંતર શ્રેણી માટે આપણે લખ્યું, હવે એ રીતે આપણે શું કરીએ? જે બીજી સમાંતર શ્રેણી છે એના માટે n નું પદ કયું મળે એ શોધીએ. તો અહીંયા લખીએ હવે બીજી સમાંતર શ્રેણી માટે બીજી સમાંતર શ્રેણી કઈ આપેલી છે? 3, 10, 17. આ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a બરાબર શું છે? 3. તફાવત d 17 માં આવે 10 - 3. બીજા પદમાંથી પહેલું કરો, ત્રીજા પદમાંથી બીજું કરો, તફાવત સમાન જ આવવાનો. સમાંતર શ્રેણી છે તો d બરાબર કેટલા મળશે? 7. a બરાબર મળ્યા, b બરાબર મળ્યા. હવે આ બીજી સમાંતર શ્રેણી છે એનું n ઉપર શોધીએ, જેમ પ્રથમ માટે શોધ્યું. તો બીજી સમાંતર શ્રેણી નું n નું પદ કયું થાય? તો પ્રથમ માટે આપણે a એટલે કે સ્મોલ a છે. તો બીજી સમાંતર શ્રેણી માટે આપણે શું કરીશું? કેપિટલ A લખીશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે, ભૂલ ન પડે. તો કેપિટલ A બરાબર શું થાય? પ્રથમ પદ આપણે અહીંયા a રાખીએ, કેપિટલ A, અને તફાવત રાખીશું કેપિટલ D. તો a બરાબર એટલે a n - 1 * d. હવે આની અંદર આપણે કિંમતો મૂકીએ તો શું મળે?
an બરાબર કેપિટલ A 3 n -1 તો n -1 ના n -1 ગુણ્યા તફાવત કેટલો મળે છે 7 આ મળશે આપણને સમીકરણ બીજું ઓકે પ્રથમ સમાંતર શ્રેણી માટે n નું પદ મળ્યું બીજી સમાંતર શ્રેણી માટે n નું પદ મળ્યું હવે જે વાત છે કે શોધવાનું શું છે n કયા મૂલ્ય માટે n માં પદ સમાન થાય એ શોધવાનું છે શું કીધું છે n માં પદ સમાન થાય એનો મતલબ કે પ્રથમ સમાંતર શ્રેણીનું n નું પદ an બીજી સમાંતર શ્રેણીનું n નું પદ an એ બંને પદ કેવા થવા જોઈએ સમાન સમાન એટલે કે કેવા બરાબર અહીં an બરાબર an મળશે હવે આ સ્મોલ a ની કિંમત છે એ મૂકીએ તો આપણને શું મળે 63 n - 1 * 2 કેપિટલ A ની કિંમત શું મળે 3 n - 1 * 7 હવે આ જે 2 છે એને અંદર ગુણાકાર કરીએ 7 નો કૌંસ જોડે ગુણાકાર કરીએ તો શું મળે 63 ના 63 2 * n 2n માઈનસ 2 * 2 3 7 * n 7n માઈનસ 1 + 7 હવે બંને અંકોનું સાદુરૂપ આપીએ તો 63 માંથી 2 જાય તો કેટલા વધવાના 61 + 2n 3 માંથી 7 જાય તો -4 વધે +7 હવે n વાળા પદો છે એ જોડે લાવો અંકો વાળા પદો જોડે કરો તો શું મળે 61 -4 ને આ બાજુ લઈ જાવ એટલે શું થાય +4 7n તો છે +2n છે એને શું કરો જમણી બાજુ લઈ જાવ તો -2n થવાના માટે 61 ને 4 કેટલા થાય 65 7n માંથી 2n બાદ કરો એટલે કેટલા વધે 5 માટે 65/5 બરાબર શું થાય n શું થશે 13 * 5 65 માટે n બરાબર શું મળશે 13 આપણે એ શોધવાનું હતું કે n ના કયા મૂલ્ય માટે તો n બરાબર 13 માટે આપેલ બંને સમાંતર શ્રેણીના સમાન પદો થાય આમ n બરાબર 13 માટે બંને સમાંતર શ્રેણીના પદો સમાન થાય એનો મતલબ કે જે બે સમાંતર શ્રેણી છે એના જે 13મા પદો હશે એ બંને સમાન હશે એક્ઝામ્પલ નંબર 16 એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 હોય અને સાતમું પદ એ પાંચમા પદથી 12 વધુ હોય આપણે એવી સમાંતર શ્રેણી શોધવાની છે કે જેની અંદર ત્રીજું પદ છે a3 એ 16 હોય અને સાતમું પદ એ પાંચમા પદથી 12 વધુ હોય તો વિદ્યાર્થી મિત્રો આવો એક્ઝામ્પલ આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા છીએ એ ટાઈપનો જ એક્ઝામ્પલ છે તો આની અંદર આપણને સમાંતર શ્રેણી શોધવાની છે તો શેની જરૂર પડશે તો પ્રથમ પદની જરૂર પડે અને તફાવતની જો આપણી જોડે પ્રથમ પદ અને તફાવત બંને હોય તો કોઈ પણ સમાંતર શ્રેણી તમે શોધી શકો ધારો કે પ્રથમ પદ 2 છે તફાવત 3 છે તો સમાંતર શ્રેણી શોધવી હોય તો શું મળે પ્રથમ પદ જે હોય એ બીજું પદ શું મળે a + b એટલે તફાવત એમાં ઉમેરો એટલે કેટલા મળે 5 ત્રીજું પદ શોધવું હોય તો 5 માં તમે ફરીથી તફાવત ઉમેરો તો 8 તો આ રીતે જો પ્રથમ પદ અને તફાવત બંનેની કિંમત તમારી જોડે હોય તો તમે સમાંતર શ્રેણી શોધી શકો તો હવે પ્રથમ પદ અને તફાવત શોધવાનું છે તો કેવી રીતે મળશે તો અહીંયા તમને જે આપેલી છે માહિતી એના ઉપરથી આપણે લખવાનું રહેશે તો આપણે અહીંયા જે સમાંતર શ્રેણી શોધવાની છે એના માટે લખીએ
કે માગેલ સમાંતર શ્રેણી માટે ત્રીજું પદ આપેલું છે 16, ત્રીજું પદ બરાબર 16, ત્રીજું પદ એટલે શું કહેવાય a3 બરાબર 16. હવે a3 એટલે શું લખી શકાય તો આપણને ક્યાં છે a બરાબર a n 1 d સૂત્ર મુજબ શું થઈ શકે ત્રીજું પદ એટલે a3 a+3 1d a+2d a પ્લસ 3 માંથી 1 બાદ કરો 2 d બરાબર 16. આપણને આ એક સમીકરણ મળશે, સમીકરણ નંબર 1. હવે બીજી માહિતી કઈ આપેલી છે તો આપેલું છે કે સાતમું પદ એ પાંચમા પદથી 12 વધુ હોય. શું કીધું સાતમું પદ છે પાંચમા પદથી 12 વધુ હોય તો આપણે સાતમું પદ લખો a7 એ પાંચમા પદથી એટલે a5. હવે સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે એટલે કે +12. ઓકે ખ્યાલ આવી ગયો. સાતમું પદ એટલે a7 એ પાંચમા પદથી 12 વધુ એટલે પાંચમા પદમાં +12 કરવાના એટલે પાંચમા પદથી 12 વધુ છે. બરાબર. આ સમીકરણમાં હવે આપણે શું કરીએ a7 એટલે શું કહેવાય a+6d 5 a5 એટલે કે પાંચમું પદ એના માટે શું લખાય a+4d બરાબર 12. હવે આ જે મળશે એનું સાદું રૂપ આપીએ તો બંને બાજુથી a કેન્સલ થશે. હવે શું મળશે 6d + 4d છે આ બાજુ લઈ જાઓ તો -4d બરાબર 12. 6d માંથી 4d બાદ કરો 2d બરાબર 12 માટે d બરાબર શું મળે 12/2 એટલે કેટલા મળે 6. d કેટલા મળશે તફાવત 6. આ તફાવત 6 છે એને આપણે શું કરીએ પરિણામ નંબર 1 માં મૂકીએ કે d બરાબર 6 એ સમીકરણ નંબર 1 માં મૂકો. તો સમીકરણ 1 શું છે a+2d બરાબર 16 તો a+2 * d d કેટલા મળ્યા 6 બરાબર 16 a + 6 દુ કેટલા થાય 12 બરાબર 16. તો a બરાબર શું થશે 16 - 12 +12 છે બીજી બાજુ લાવો તો -12 થવાના. a બરાબર 16 માંથી 12 જાય કેટલા વધશે 4. તો જો પ્રથમ પદ a બરાબર 4 મળ્યા તફાવત d બરાબર કેટલા મળ્યા 6. હવે ભાગેલ સમાંતર શ્રેણી શોધવી હોય તો આપણી જોડે તફાવત અને પ્રથમ પદ હોવું જોઈએ, બંને મળી ગયા. આથી આપણે લખી શકીએ કે આ ભાગેલ સમાંતર શ્રેણી શું મળે તો જો પ્રથમ પદ શોધવું હોય તો a બરાબર શું થાય 4 a2 બીજું પદ શોધવું હોય તો એની અંદર શું કરો તફાવત ઉમેરો એટલે શું મળે 10. a3 શોધવું છે તો શું કરો જે પદ મળ્યું એમાં ફરીથી તફાવત ઉમેરો એટલે શું મળે 16. ફરીથી ચોથું પદ શોધવું છે તો 16 ની અંદર ફરીથી 6 ઉમેરો શું મળે 22. આ રીતે આપણને સમાંતર શ્રેણી મળશે. એટલે લખી શકીએ કે માટે સમાંતર શ્રેણી કઈ મળશે તો 4 10 16 22 ...